નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત ગવર્મેન્ટ જોબ્સમાં। જો તમે સરકારી નોકરીની રાહ જોઈ રહ્યા છો તો આજનો આ વિડિયો તમારા માટે ખૂબ જ મહત્વનો છે। આજે આપણે વાત કરીશું ઈપીએફઓ ઓડિટ વિભાગમાં આવેલી નવી કાયમી ભરતી 2026 વિશે। આ ભરતીની સૌથી મોટી ખાસિયત એ છે કે આમાં કોઈ જ પરીક્ષા આપવાની નથી। તો ચાલો કુલ જગ્યાઓ, લાયકાત અને ફોર્મ ભરવાની સંપૂર્ણ પ્રક્રિયા વિગતવાર સમજીએ। વિડિયો છેલ્લે સુધી જરૂર જોજો અને જો માહિતી ગમે તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ચાલો વિડિયો શરૂ કરીએ। પોસ્ટનું નામ અને ખાલી જગ્યાઓ। સૌથી પહેલા વાત કરીએ પોસ્ટ અને ખાલી જગ્યાઓની। મિત્રો, આ ભરતીમાં કુલ 74 જગ્યાઓ બહાર પાડવામાં આવી છે, જેમાં 4 અલગ અલગ પોસ્ટ છે। ડેપ્યુટી ડિરેક્ટર ઓડિટ માટે 7 જગ્યાઓ, આસિસ્ટન્ટ ડિરેક્ટર ઓડિટ માટે 9 જગ્યાઓ, આસિસ્ટન્ટ ઓડિટ ઓફિસર માટે 18 જગ્યાઓ અને ઓડિટર માટે 40 જગ્યાઓ। શૈક્ષણિક લાયકાત। હવે જોઈએ શૈક્ષણિક લાયકાત। આ ભરતી માટે ઉમેદવારે માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કરેલું હોવું જોઈએ। ખાસ કરીને બી.કોમ વાળા ઉમેદવારોને પ્રાધાન્ય મળશે। આ સાથે જ ઉમેદવારે સબોર્ડિનેટ ઓડિટ સર્વિસની પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ અને ઓડિટ તથા એકાઉન્ટ્સમાં કામ કરવાનો અનુભવ હોવો જોઈએ। ખાસ નોંધ લેજો કે આ ભરતી હાલમાં સરકારી નોકરી કરતા કર્મચારીઓ માટે જ છે। વયમર્યાદા। આ ભરતીમાં અરજી કરવા માટે કોઈપણ પોસ્ટ હોય, ઉમેદવારની મહત્તમ ઉંમર 56 વર્ષથી વધુ ન હોવી જોઈએ। પગાર ધોરણ। ચોથો અને સૌથી રસપ્રદ મુદ્દો, પગાર ધોરણ। કેન્દ્ર સરકારના 7મા પગારપંચ મુજબ અહીં ખૂબ સારો પગાર મળશે। ડેપ્યુટી ડિરેક્ટરને લેવલ 11, આસિસ્ટન્ટ ડિરેક્ટરને લેવલ 10, એઓને લેવલ 7 અને ઓડિટરને લેવલ 6 મુજબ દર મહિને પગાર આપવામાં આવશે। અરજી ફી। મિત્રો, ખુશીની વાત એ છે કે આ ભરતીમાં જનરલ, ઓબીસી, એસસી કે એસટી કોઈપણ કેટેગરીના ઉમેદવારો માટે કોઈ જ અરજી ફી રાખવામાં આવી નથી। એટલે કે ફોર્મ બિલકુલ ફ્રીમાં ભરવાનું છે। ભરતીનો પ્રકાર। વાત કરીએ ભરતીના પ્રકાર વિશે। શું આ કાયમી સરકારી નોકરી છે કે કોન્ટ્રાક્ટ? મિત્રો, આ કોઈ કોન્ટ્રાક્ટ નથી, એકદમ પાક્કી સરકારી નોકરી છે, પરંતુ આ ભરતી ડેપ્યુટેશન, પ્રતિનિયુક્તિ ના ધોરણે છે। એટલે કે જે લોકો પહેલેથી જ કેન્દ્ર કે રાજ્ય સરકારના કોઈ વિભાગમાં નોકરી કરી રહ્યા છે, તેઓ જ આમાં અરજી કરી શકશે। ફ્રેશર્સ માટે આ સીધી ભરતી નથી। પસંદગી પ્રક્રિયા। આમાં તમારી પસંદગી તમારા અગાઉના સર્વિસ રેકોર્ડ્સ અને વાર્ષિક કામગીરી મૂલ્યાંકન રિપોર્ટના આધારે મેરિટ બનાવીને જ કરવામાં આવશે। એક્ઝામ પેટર્ન। મિત્રો, વિડિયોના થંબનેલમાં જ આપણે કહ્યું છે તેમ આ ડેપ્યુટેશન આધારિત ભરતી હોવાથી આમાં કોઈપણ પ્રકારની લેખિત પરીક્ષા લેવામાં આવશે નહીં। એટલે પરીક્ષાનું કોઈ ટેન્શન જ નથી। ભરતી અંગેનો સિલેબસ। હવે જ્યારે કોઈ પરીક્ષા જ લેવાની નથી તો સિલેબસ કે અભ્યાસક્રમનો કોઈ પ્રશ્ન જ ઊભો થતો નથી। ભરતી માટેની મહત્વની તારીખો। ફોર્મ ભરવા માટેની મહત્વની તારીખો કઈ છે? આ ભરતીનું સત્તાવાર નોટિફિકેશન 16-20 જૂન 1926ના રોજ બહાર પડ્યું છે અને તમારું અરજી ફોર્મ જમા કરાવવાની છેલ્લી તારીખ 14 ઓગસ્ટ 2026 છે। આ તારીખ પહેલા તમારું ફોર્મ વિભાગમાં પહોંચી જવું જોઈએ। કેવી રીતે અરજી કરવી? મિત્રો, આ અરજી પ્રક્રિયા સંપૂર્ણપણે ઓફલાઈન છે। તમારે ઈપીએફઓની સત્તાવાર વેબસાઇટ appfindya.gov.in પરથી ફોર્મ ડાઉનલોડ કરીને પ્રિન્ટ કાઢવાની છે। તેને ધ્યાનથી ભરીને તમારા બધા જ જરૂરી ડોક્યુમેન્ટ્સ જોડીને 14 ઓગસ્ટ પહેલા નોટિફિકેશનમાં આપેલા સરનામે સ્પીડ પોસ્ટ અથવા રજિસ્ટર્ડ પોસ્ટ દ્વારા મોકલી આપવાનું રહેશે। મહત્વની લિંક્સ। મિત્રો, અંતે વાત કરીએ કેટલીક મહત્વની લિંક્સ વિશે। આ ભરતી માટે જરૂરી એવી તમામ લિંક્સ અમે તમને પૂરી પાડી છે, જેમાં પહેલી, ભરતીની સત્તાવાર જાહેરાતની પીડીએફ ડાઉનલોડ કરવાની લિંક। બીજી, ઓફલાઈન ફોર્મ ડાઉનલોડ કરવા માટેની ડાયરેક્ટ લિંક અને ત્રીજી, સત્તાવાર વેબસાઇટની લિંક સામેલ છે। આ તમામ મહત્વની લિંક્સ તમે નીચે વિડિયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં જઈને સીધી ચેક કરી શકો છો અને ત્યાંથી જ જાહેરાત વાંચીને અરજી પ્રક્રિયા પણ શરૂ કરી શકો છો।
વિડિયોને અંત સુધી જોવા ધન્યવાદ મિત્રો. વિડિયો અંગે કોઈપણ સવાલ હોય તો અમને કોમેન્ટમાં જણાવો અને સરકારી ભરતીઓ વિશેની રસપ્રદ માહિતી મેળવવા જોતા રહો ગુજરાત ગવર્મેન્ટ જોબ્સ ચેનલ.